કાકા હતા, બારોટ હતા, એ મારી કથાના બહુ પ્રેમી. અને કુંભણમાં અમરદાસ, તે અમરદાસ બાપુએ ને કવિરાજે કીધું કે તમે એક વખત કુંભણ આવો. અમરદાસ બાપુની કથા હતી અને વર્ષો પહેલાંની વાત. ત્યારે હું ત્યાં ગયો અને બાપુને 2 કલાક મેં સાંભળ્યા. ત્યારે કુંભણની અંદર અમરદાસ બાપુએ આ દૃષ્ટાંત આપ્યું હતું. એ અત્યારે હવે મારે તમને અત્યારે અહીંયા કહેવું છે. આ કુંભણિયું ભજ્યું છે, ખબર નહીં કેવું થતું છે. આ જેણે કુંભણિયા ભજીયાની દુકાન કરી હોય એને મારી વિનંતી કે ગંગાજળ લઈ જાજો અને કુંભણિયા ભજીયા 500 ગ્રામ કરીને મને આપી જાજો, એટલે ખબર તો પડે કે કુંભણિયા ભજીયામાં છે શું. પણ અહીં છે, હું નીકળું એટલે લખ્યું જ છે ને ભાઈ, કુંભણિયા ભજીયા. સરસ. એટલે મને કુંભણ યાદ આવે કે કથામાં ઘણા માણસો બેસે પણ સુખ ન લે.